ચૈતર વસાવાને લઈ આદિવાસી સમાજના નેતાઓ અને છોટા ઉદેપુરના આદિવાસીઓ હવે બરાબરના ભડક્યા છે અને સરકારને હવે શું ચીમકી આપી દેવામાં આવી છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતમાં અત્યારે જે પ્રકારે ચૈતર વસાવાને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે તેવામાં છોટા ઉદેપુરના જે આદિવાસીઓ છે તે હવે સરકાર સામે બરાબરના ભડક્યા છે, કેમ કે જે પ્રકારે હવે આગામી દિવસોમાં ડેડિયાપાડાની અંદર હવે ચૈતર વસાવાને લઈ જે એક જનસભા થવા જઈ રહી છે ને તેને જ પહેલાં હવે છોટા ઉદેપુરના આદિવાસીઓ જે છે હવે સરકાર સામે ભડકી ગયા છે અને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે તેને લઈ હવે શું કહ્યું છે એકવાર એ પણ સાંભળી લઈએ। ચેતરભાઈ વસાવાને જે રીતે સજા ફટકારવામાં આવી, 7 વર્ષની સજા, તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે, ત્યારે તેમના સમર્થનમાં ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો પદયાત્રા યોજી રહ્યા છે। તેમને પદયાત્રા યોજીને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે। ત્યારે આપણા સાથે પરેશભાઈ રાઠવા છે, તેમના સાથે વાત કરીશું। પરેશભાઈ, ખાસ કરીને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આદિવાસીઓના મસીહા ગણાય છે અને તેમને સજા આપવામાં આવી છે 7 વર્ષની, તેમના સમર્થનમાં પદયાત્રા ગુજરાતભરમાં યોજાઈ રહી છે, શું કહેશો? આજે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવેલી છે। આજે આખો આદિવાસી સમાજ આજે દુઃખની લાગણી અનુભવી રહ્યો છે। આજે આદિવાસી નેતા એક ચૈતરભાઈ વસાવા એકલા જ એક એવા નેતા હતા જે આદિવાસીઓનો અવાજ ઉઠાવતા હતા। ઉમરગામથી અંબાજી સુધી જ્યારે આદિવાસીઓને ક્યાંય પણ તકલીફ પડતી હતી ત્યારે ચૈતરભાઈ વસાવા આવીને ઊભા રહેતા હતા। આજે MP હોય, મહારાષ્ટ્ર હોય, તમામ જગ્યા પરના જે આદિવાસી લોકો છે, આદિવાસી યુવાનો છે, આજે દુઃખી છે અને ચૈતરભાઈ વસાવા બધાના દિલમાં વસે છે અને આજે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ત્યાં આપણે જોઈએ છીએ વિડીયોની અંદર કે 17 દિવસનું બાળકને લઈને જાય છે। આજે જે દ્રશ્યો કોઈ પણ વ્યક્તિ જોવે છે આજે ત્યારે ઘણું બધું દુઃખ થાય છે, પણ આજે જોવા જઈએ ભાજપના અનેક નેતાઓ ઘણા બધા ગુનાઓ કરેલા છે, જે ન કરવાના કામ પણ કરેલા છે, એ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે। એમને સજા નથી આપવામાં આવી રહી। આજે આપણે જોવા જઈએ તો કે હાર્દિક પટેલ અને ચૈતરભાઈ વસાવાને સેમ દિવસે સજા ફટકારવામાં આવી, તો હાર્દિક પટેલને આજે એનો કેસ સરકાર પાછી ખેંચી લે છે, તો આ કયો ન્યાય છે? આજે આદિવાસી સમાજ આ બધું જોઈ રહ્યો છે। મોબાઈલના જમાનાની અંદર બધા મોબાઈલમાં જોઈ લે છે કે આ ખોટું કહ્યું અને સાચું કહ્યું। ત્યારે આવનારા સમયની અંદર આખો આદિવાસી સમાજ વિચારે છે, જોવે છે, બધા યુવાનો ચૈતરભાઈ વસાવાની સાથે છે, આખો આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવાની સાથે છે। આવનારા સમયની અંદર એમને જવાબ આપશે, આદિવાસી સમાજ જવાબ આપશે અને આદિવાસી યુવાન જવાબ આપશે। બિલકુલ, આ હતા પરેશભાઈ રાઠવા। તેઓ જણાવી રહ્યા છે કે આવનાર સમયમાં જે રીતે આદિવાસી સમાજ, આદિવાસી યુવાનો જવાબ આપશે, ત્યારે અન્ય પણ છે આપણા સાથે, તેમને વાત કરીશું કે શું કહેશો આજે પદયાત્રા યોજી? આજે ચૈતરભાઈના સમર્થનમાં છોટાઉદેપુર 137 વિધાનસભાની અંદર અમે પદયાત્રા યોજી છે। એટલા માટે યોજી છે કે જે નામદાર હાઈકોર્ટ દ્વારા ચૈતરભાઈને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે તેના વિરોધની અંદર અમે પદયાત્રા યોજી છે। અમે આદિવાસી સમાજ એટલું જ કહેવા માગીએ છીએ કે ચૈતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજનો અવાજ ઉઠાવે છે, એ સરકારને ક્યાંક ને ક્યાંક એમના પેટમાં તેલ રેડાયું છે અને આ એમના મનમાં ન રહેવાના કારણે ચૈતરભાઈને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। અને સાથે સાથે ચૈતરભાઈ તો અમે માનીએ કે ચાલો ચૈતરભાઈ કદાચ ગુનો કર્યો હશે, પણ એમની સાથે બીજા 8 જણ છે, એ લોકોને પણ સેમ સજા ફટકારવામાં આવી છે। તો અમે ન્યાયતંત્ર અને એટલું જ કહેવા માંગીએ છીએ કે જે બીજા લોકો છે એ લોકો થોડી હવામાં ફાયરિંગ કાં તો મારકૂટ કર્યો છે, એટલે જે પણ સજા ફટકારવામાં આવી છે એ સજા ક્યાંક ને ક્યાંક સરકારના ઇશારે પણ કરવામાં આવે એવું અમારા આદિવાસી સમાજને દેખાઈ રહ્યું છે। તો જ્યાં સુધી ચૈતરભાઈને છોડવામાં ના આવે ત્યાં સુધી આખો ઉમરગામથી અંબાજી સુધીનો વિસ્તાર ચૈતરભાઈના સાથે છે। હર હંમેશ માટે ચૈતરભાઈ માટે રાત દિવસ લડવા માટે અમે તૈયાર છીએ। તમે શું કહેશો? આજે છોટાઉદેપુર તાલુકામાં આમ આદમી કાર્યકર્તાઓ આજે ચૈતરભાઈને 7 વર્ષની સજા આપી છે। એની સાથે બહેનો પણ 4 છે અને 17 દિવસનું બાળકને પણ સજા આપી। તો આ ન્યાયતંત્રનો શરમ આવવું જોઈએ
કે આ બાળકને સજા તમે આપી, ભગવાન ઉપરવાળો નહીં છોડે તમને. આવા નેતા અન્યાય કરવામાં તમને કોણે મૂકી દીધા આવા અન્યાય કરવા માટે? એવું અમારા આદિવાસી જનતા બધું એવું વિચારે છે કે આ તે ડુપ્લિકેટ બનાવટી આયોજનપૂર્વક આ કેસ બનાવેલો છે ફસાવા સારું, ચૈતરભાઈનું રાજકારણ પૂરું કરવા સારું. તો આને તમે જલ્દીને જલ્દી નિર્ણય આપે એવું અમારી માંગ છે. બિલકુલ, જે રીતે સમર્થકો જણાવી રહ્યા છે કે ચેતરભાઈની જે રાજનીતિ છે, કારકિર્દી છે, તેને પૂરું કરવા માટે આ એક ષડયંત્ર છે તેવો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે અન્ય પણ સંદીપભાઈ છે. સંદીપભાઈ, તમે યુવાન છો, જે રીતે ચેતરભાઈને આજે સજા ફટકારવામાં આવશે, શું કહેશો? હા, બિલકુલ. આજે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈએ છે કે શ્રી ચેતરભાઈ વસાવાને આજે 7 વર્ષની સજા અને એમના સાથી મિત્રોને પણ જોડે 7 વર્ષની સજા અને સાથે 17 કે 18 દિવસની બાળકી એને પણ એ સજામાં એને સંડોવી દેવામાં આવ્યું છે. પણ આજની જે હાલ સરકાર છે, ભાજપ સરકાર, એમાં માત્ર આદિવાસી સમાજ જ નહીં પણ અન્ય સર્વે સમાજ આજે ત્રાહિમામ પોકાર ઉઠ્યા છે એમના અન્યાયથી. કે કોઈ પણ અવાજ ઉઠાવવો હોય તો આજે એમને જેલ ભેગા કરી દેવામાં આવે છે. હાલ આપણે ચેતરભાઈને બી જેલ ભેગા કરી દેવામાં આવે છે. હાલ આદિવાસી સમાજનો એક અવાજ બની ઉઠ્યા છે ચેતરભાઈ, પણ એ ભાજપમાં એમના ખરીદીમાં કે એમના મન મુતાબ નહીં ચાલ્યા એનું આ પરિણામ છે. પણ ભવિષ્યમાં બી અમે બધા પોતે ચેતરભાઈ બની ગયા છે અને અમે લડત આપીશું. બિલકુલ, આ હતા આપ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓ જણાવી રહ્યા છે કે ચેતરભાઈને વહેલીમાં વહેલી તકે ન્યાય મળે અને ઉમરગામથી અંબાજી સુધી જેટલો બી આદિવાસી પટ્ટો છે આવનાર દિવસોમાં તેઓ તમામ આ પટ્ટાના આદિવાસી સમાજના લોકો ચેતરભાઈના સમર્થનમાં આવશે તેવું કાર્યકર્તાઓએ જણાવ્યું છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. હવે અહીંયા તમે જે રીતે છોટા ઉદેપુરના આદિવાસીઓને સાંભળ્યા અને જે પ્રકારે તેમના દ્વારા કહેવામાં આવે છે કે અમારો અવાજ ઉપાડતા હતા એની સજા હવે કદાચ ચૈતર વસાવાને મળી છે, અને જે પ્રકારે અત્યારે સરકાર જે પોતાની તાનાશાહી ચલાવી રહી છે અને જે પ્રકારે આદિવાસી નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે એવા પણ આક્ષેપો હવે કરવામાં આવ્યા છે. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે જે પ્રકારે ડેડિયાપાડાની અંદર જે આખી સભા થવાની છે એ બાદ સરકારને શું હવે સરકાર આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં, કે સભા થવા દેશે કે નહીં, એ પણ એક સૌથી મોટો સવાલ જે છે અત્યારે ચાલી રહ્યો છે. હા, તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.